નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું આરડીસી રાજપૂત। તો જોઈએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો। તો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતે મૃતક યુવકના પરિવારજનોને મળવા પહોંચ્યા છે। તેમણે મૃતક કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ ચચણા પહોંચ્યા છે। હર્ષ સંઘવીએ મૃતકના પરિવારજનો સાથે વાતચીત કરી હતી। હાલમાં પૂર્વ સાંસદ પ્રસાદ ટુંડિયો અને વીએચપીના ગુજરાતના અધ્યક્ષ રણછોડ ભરવાડ પણ પહોંચી ગયા છે। આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે। બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાડીને વિરોધ કર્યો છે। હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે। આ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। કિશન બોડિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે। હત્યારાઓને ઘટનાનો અંજામ આપવા માટેના હથિયાર અમદાવાદના મૌલવી આપ્યા હોવાનું સામે આવ્યું છે। ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। સમાજના આગેવાનો અને પરિવારજનોએ સાથે મિટિંગ કરી હતી। મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે। તેમનું બલિદાન એડે ન જાય એ માટે યુવાન અમર રહે એવા નારા લગાવવામાં આવ્યા હતા। ધંધુકામાં એક માર્ગે કિશનના નામે બનાવવામાં આવે, એનું સ્ટેચ્યુ બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધુકામાં આજે સવારથી માહોલ શાંત છે। કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેથી એસપી સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આરોપી ધરપકડની નજીકમાં છે। આરોપીને જલ્દી પકડીને જેલના હવાલે કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી। ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હત્યાની ઘટના બાદ ધંધુકાના પીઆઈ સીબી ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે। તેમની જગ્યાએ સાણંદના પીઆઈ આરજી ખાંટને ધંધુકામાં મૂકવામાં આવ્યા છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા શખ્સોએ કરેલી હત્યાના કેસમાં પોલીસે બે શંકાસ્પદ આરોપીને ઝડપી લીધા છે। આ વાતની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપી છે। તેમણે કહ્યું છે કે હું તેમના પરિવારને ખાતરી આપું છું કે તેમને ઝડપથી ન્યાય મળશે, જેના માટે ગુજરાત પોલીસ સતત કાર્યરત છે। હવે આ ઘટનાના પડઘા બોટાદ અને રાણપુરમાં પણ પડ્યા છે। બોટાદ અને રાણપુરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે। ઉપરાંત રાણપુરના વેપારીઓએ પણ સ્વૈચ્છિક બંધ પાડીને વિરોધ કર્યો છે। હાલમાં રાણપુરમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મૃતકના પરિવારની મુલાકાત કરી શકે છે। આ મામલે હવે સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। કિશન બોડિયાની હત્યામાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી સામે આવી છે। હત્યારાઓને ઘટનાને અંજામ આપવા માટેના હથિયાર અમદાવાદના મૌલવી આપ્યા હોવાનું સામે આવ્યું છે। ષડયંત્રના ભાગરૂપે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ સહિતના અનેક આગેવાનો ધંધુકા મૃતકના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા। સમાજના આગેવાનો અને પરિવારજનો સાથે મિટિંગ કરી હતી। મૃતક યુવાન કિશને એક સમાજ માટે નહીં પરંતુ હિન્દુ ધર્મ માટે બલિદાન આપ્યું છે। તેમનું બલિદાન એડે ન જાય એ માટે યુવાન અમર રહે એવા નારા પણ લગાવ્યા હતા। ધંધુકામાં એક માર્ગ કિશનના નામે બનાવવામાં આવે, એનું સ્ટેચ્યુ બનાવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે। આ અંગે અમદાવાદ રેન્જ આઈજી વી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ધંધુકામાં આજે સવારથી માહોલ શાંત છે। કેટલાક લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેથી એસપી સહિતના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ મૃતકના આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। આરોપી ધરપકડની નજીકમાં છે। આરોપીને જલ્દી પકડીને જેલના હવાલે કરવામાં આવશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક કિશનની અંતિમ યાત્રા નીકળી હતી। ઘટનાને પગલે સમગ્ર ધંધુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હત્યાની ઘટના બાદ ધંધુકાના પીઆઈ સીબી ચૌહાણને હટાવી દેવામાં આવ્યા છે। તેમની જગ્યાએ સાણંદના પીઆઈ આરજી ખાંટને ધંધુકામાં મૂકવામાં આવ્યા છે।
ઉત્તર પૂર્વીય દિશાના પવનને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. નલિયામાં 5.2 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે. જ્યારે 5 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે. ગત રાત્રિએ 5.2 ડિગ્રી સાથે નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. નલિયામાં આજે યલો એલર્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાંથી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી વધતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે. આ પછી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના આંકડાઓ મુજબ ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 3.7 ડિગ્રી ગગડીને 25.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 2.9 ડિગ્રી ઘટીને 10.0 ડિગ્રી નોંધાયું હતું. તેમજ દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનોની અસરથી શહેરમાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. આગામી 24 કલાક સુધી અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ કોલ્ડ વેવનું જોર ઘટતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. કોલ્ડ વેવની અસરોથી ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને આપ્યો ઝટકો. ભાજપના 12 ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરાયું છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોના 1 વર્ષના સસ્પેન્શનને ગેરબંધારણીય ગણાવ્યું છે અને તેને રદ કરી દીધું છે. ગયા વર્ષે 6 જુલાઈના રોજ ધારાસભ્યોને સ્પીકરની સાથે દુર્વ્યવહાર અને ગેરવર્તણૂક કરવા બદલ વિધાનસભામાં 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ધારાસભ્યોને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવું કે હાંકી કાઢવા કરતાં પણ ખરાબ છે અને સમગ્ર મત વિસ્તારને સજા કરશે. જસ્ટિસ AM ખાનવિલકરે ટિપ્પણી કરી હતી કે ચુકાદો હકલપટ્ટી કરતાં પણ ખરાબ છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ આ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ ગૃહમાં કરી શકશે નહીં, કારણ કે વિસ્તારના ધારાસભ્યો ગૃહમાં હાજર રહેશે નહીં. આ સભ્યને નહીં પણ સમગ્ર મત વિસ્તારને સજા કરવા સમાન છે. જોકે મહારાષ્ટ્ર સરકારે જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. જસ્ટિસ AM ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. સુરત મનપામાં નવા સમાવિષ્ટ 27 ગ્રામ પંચાયત અને 2 નગરપાલિકા વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીના નેટવર્કને માટેના DPR મોટા ભાગે તૈયાર થઈ ગયા છે અને નવા વિસ્તાર પૈકી જે વિસ્તારમાં હાલ વસ્તીનું પ્રમાણ વધુ છે તે વિસ્તારને તાત્કાલિક પ્રાધાન્ય આપીને પ્રાથમિક સુવિધાના નેટવર્ક માટેની યોજના ઝડપથી તૈયાર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. નવા સમાવિષ્ટ વિસ્તારો માટે તબક્કાવાર 173.52 MLD ક્ષમતાના 9 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 367 MLD ક્ષમતાના 27 સુએઝ પમ્પિંગ સ્ટેશન, 67.15 કિમીની રાઇઝિંગ મેઇન લાઇન તથા કુલ 316.82 કિમીના ડ્રેનેજ નેટવર્ક માટે ડ્રાફ્ટ બજેટમાં 30.72 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. નવા વિસ્તારો માટે સંપૂર્ણ ડ્રેનેજ નેટવર્ક માટેના પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 900 કરોડથી વધુ થાય છે. તે જ રીતે નવા વિસ્તારોમાં 382 MLDના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 400 MLDનો એક ઇન્ટેક વેલ, 1559 લાખ લીટર ક્ષમતાની 15 ઓવરહેડ ટાંકીઓ સહિત વોટર સપ્લાય નેટવર્ક માટે ડ્રાફ્ટ બજેટમાં 150 કરોડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વોટર નેટવર્ક સંબંધિત પ્રોજેક્ટોની કુલ કિંમત અંદાજે 326 કરોડ થાય છે. ત્યારે આ ઉપરાંત નવા વિસ્તારમાં 4 કરોડના ખર્ચ પ્રાથમિક સુવિધા સાથે સંકલિત 21 પ્રકારના દવા વાહનો, 14 ગલ્પર મશીનો ખરીદવાનું આયોજન છે. વર્ષ 2030માં સુરત શહેરની વસ્તી કેટલી હશે અને તેને પાણીની કેટલી જરૂરિયાત ઊભી થશે તેના આધારે મહાનગરપાલિકા દ્વારા સિટી વોટર બેલેન્સ પ્લાન અને સિટી વોટર એક્શન પ્લાનની પણ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મનપા દ્વારા એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે સુરતની વસ્તી 2021માં 64.86 લાખની હતી તે 2025માં વધીને 74.90 લાખ અને 2030માં વધીને 95.83 લાખ થવાની સંભાવના છે. આ સંજોગોમાં 2021માં 1400 MLD પાણીની જરૂરિયાત હતી તો 2025માં 1750 અને 2030માં 2050 MLD પાણીની જરૂરિયાત રહેશે. આમ આવનારા વર્ષને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના બજેટમાં
જૂના અને નવા સમાવિષ્ટ વિસ્તાર બંનેની વસ્તીને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. જનભાગીદારી હેઠળ પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવશે. જે રીતે લોકો રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરે તે માટે તેમને ગ્રાન્ટ પણ આપવામાં આવશે. ખાનગી એજન્સીઓ નિયુક્ત કરીને 34 નવા રેઇન વોટર હાર્વેસ્ટિંગ બનાવવામાં આવશે. અમેરિકાના સિએટલના રહેવાસી જ્હોન જીલોટને માર્ચ 2020માં કોરોના થયો હતો. તબિયત એ હદે બગડી કે ઘણા દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા. હવે તેમને લોંગ કોવિડની તકલીફ થઈ રહી છે. એકલા જ્હોન લોંગ કોવિડથી પીડિત નથી. નોંધનીય છે કે કોરોના મટી ગયા પછી પણ લાંબા સમય સુધી તેની અસર શરીરના અને ભાગોમાં અનુભવાય છે. જેને લોંગ કોવિડ કહે છે તેની અસર જાણવા સંશોધકોએ સ્વસ્થ થઈ ચૂકેલા 200 લોકો પર 3 મહિના સુધી નજર રાખી. તેમણે લોંગ કોવિડ માટે 4 પરિબળોની ઓળખ કરી છે, જે કોરોના સંક્રમિત વ્યક્તિમાં થોડા અઠવાડિયા બાદ સ્થાયી લક્ષણ હોવાનું વધુ જોખમ દર્શાવે છે. આ પરિબળોમાં પહેલું છે સંક્રમણની શરૂઆતમાં કોરોના વાયરસ આરએનએનું સ્તર, જે વાયરલ લોડનું સૂચક છે. બીજું વિશેષ એન્ટીબોડીની ઉપસ્થિતિ, જે એન્ટીબોડીઝ ભૂલથી શરીરના ટીસ્યુ પર હુમલા કરે છે. ત્રીજું ઇપ્સ્ટીન બાર વાયરસનું નિષ્ક્રિય થવું. આ વાયરસ મોટાભાગના લોકોને સંક્રમિત કરે છે. ચોથું પરિબળ ટાઈપ 2 ડાયાબિટીસ છે. સંશોધકોએ કહ્યું છે કે અભ્યાસોથી માલુમ પડ્યું છે કે ડાયાબિટીસ લોંગ કોવિડનું જોખમ વધારતી ઘણી મેડિકલ કન્ડિશન્સ પૈકી એક છે. આ પરિબળો અને લોંગ કોવિડ વચ્ચે સંબંધ છે. માલુમ પડ્યું છે કે લોંગ કોવિડની અસરોથી બચવા સંક્રમણની સારવાર બાદ તરત એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ રિસર્ચ સેલ જર્નલમાં પ્રકાશિત થયું છે. રિસર્ચ કરનાર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર ડોક્ટર સ્ટીવન ડિક્સે કહ્યું છે કે લોંગ કોવિડ સંદર્ભે બાયોલોજીકલ મિકેનિઝમ સાથેના પહેલો સાર્થક પ્રયાસ છે. તેમણે ચેતવણી આપી છે કે આ નિષ્કર્ષની ખરાઈ કરવા હજુ વધારે રિસર્ચ કરવા પડશે. સ્વીડનના વિજ્ઞાનીઓએ પોસ્ટ કોવિડ રિસર્ચથી માલુમ પડ્યું છે કે પહેલી લહેરમાં સંક્રમણથી સાજા થઈ ચૂકેલા 50% લોકો ગંધ ના આવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક આ તકલીફ કાયમી ધોરણે ગંધના અહેસાસમાં ફેરફારની સમસ્યાનું કારણ બને છે. તેને લોંગ કોવિડના સંકેતરૂપ જોવાય છે. જો કે હાલ ઓમિક્રોન સંક્રમિતોમાં ગંધ ના આવવાની સમસ્યા ડેલ્ટા અને આલ્ફા વેરિયન્ટની સરખામણીમાં ઓછી જોવા મળી છે. અત્યારે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. जिंदगी के कई मौसम अनुभव किया मैंने. हालात बदले, लोग बदले, अगर कुछ नहीं बदला तो बाबूजी की सिखाई हुई एक बात, वो कहते थे जब नींव मजबूत हो तो फिर चाहे वक्त के उतार चढ़ाव कैसे भी हो, हम उनका डट कर सामना करने में सक्षम होंगे. बिल्कुल इस पेड़ की तरह ऐसा ही एक अटूट रिश्ता जोड़ता है आपके साथ IDFC फर्स्ट बैंक. विश्वास, पारदर्शिता और सच्चाई का, क्योंकि इनको आपकी सफलता में अपनी जीत दिखती. मैं तो जुड़ चुका हूं इनके साथ, आप भी जुड़ जाइए ना. IDFC फर्स्ट बैंक, ऑलवेज यू फर्स्ट. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાના, દર્દીઓ સાજા થઈ રહ્યાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના હળવો હોવાના દાવોને હવે ધીમે ધીમે પગલે ગંભીર રૂપ ધારણ કરી રહેલા કોરોનાના પડકાર ફેંકી રહ્યો છે. રાજકોટમાં મહિના પહેલા સામાન્ય લક્ષણો સાથે કોરોના કેસોનો વિસ્ફોટ થયા બાદ હવે કોરોના દર્દીને ગંભીર બનાવી રહ્યું હોય અને તે કારણે દર્દીને ઓક્સિજન પર, વેન્ટિલેટર પર રાખવા જરૂરી બનાવવાનું કોરોના ક્રિટિકલ કેરના નિષ્ણાત તબીબોએ ચેતવણી આપી છે. કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા 3-4 દિવસથી દાખલ દર્દીના રિપોર્ટ્સમાં લિમ્ફોમાસ્ટાઇટિસ ફરી ઓછા દેખાવા લાગ્યા છે, તેમજ CT સ્કોર પણ વધ્યા છે.
હવે વાયરસ ગળા નાક પૂરતો સીમિત નહીં પણ ફેફસા સુધી પહોંચ્યો છે, જેના કારણે કોરોનાથી મોતના પ્રમાણમાં વધારો થયો છે. કોરોના ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડોક્ટર મયંક ઠક્કરે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ કેસ ખૂબ વધી રહ્યા છે, પરંતુ છેલ્લા 3-4 દિવસથી અમે માર્ક કર્યું છે કે પોઝિટિવ દર્દીની દાખલ થવાની સંખ્યા ખૂબ વધી રહી છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટમાં માઇનોર ચેન્જીસ આવ્યું છે, જેમાં ગળા પૂરતો ન રહેતા હવે વાયરસ ફેફસામાં ઉતરી રહ્યો છે. આવા કેસમાં ખાસ કરીને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ગંભીર બીમારી હોય, મોટી ઉંમરના હોય, આ તમામે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ લોકોએ આઇસોલેટ થવાની જરૂર છે, જેને રિવર્સ આઇસોલેશન કહેવામાં આવે છે. રિવર્સ આઇસોલેટ થવાથી પોતાને ઇન્ફેક્શન નહીં લાગે. આ લોકોએ પરિવારથી અલગ રહેવાની જરૂર છે. આ વેરિયન્ટના માઇનોર ચેન્જીસમાં દર્દીના રિપોર્ટમાં લિમ્ફોસાઇટ્સ પાછા ફરી ઓછા દેખાવા લાગ્યા છે, જેને વેલિનોફોકેનિયા કહેવામાં આવે છે. જ્યારે લંગ્સની અંદર સીટી સ્કેન કરીએ ત્યારે લીઝમ દેખાવા માંડ્યા છે. દર્દીઓનું સીટી સ્કોર વધવા લાગ્યો છે. આવા દર્દીઓને ઇન્ડોર કરી ઓક્સિજન પર રાખવા પડે છે અને તેમને ઇન્જેક્શનો આપવા પડે છે. આ ઇન્જેક્શનને કારણે મોટી ઉંમરના અને કોમોર્બિડ દર્દીઓ રિવર્સ આઇસોલેટ થઈ સામાન્ય લોકોની વચ્ચે ન આવે. 20 દિવસ પહેલાં કોરોનાના કેસો વધવાનું શરૂ થયું ત્યારે જ વિશ્વના તજજ્ઞોએ ઓમિક્રોનના નવા વેરિયન્ટને માઇલ્ડ નહીં ગણવા ચેતવણી આપી હતી. આ વખતે રાજકોટમાં 99% દર્દીઓને હોસ્પિટલની જરૂર પડતી નહોતી અને હોસ્પિટલે ખસેડાતા તેઓને ઓક્સિજનની પણ જરૂર પડતી નહોતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિવિલમાં એક અઠવાડિયાથી 80 દર્દી એડમિટ છે. આ સંખ્યા પહેલાંથી 10થી ઓછી હતી. આ પૈકી 40% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત અને રોજ 2-3 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડે છે અને કોરોનાથી મૃત્યુ પણ ક્યારેક નોંધાય છે. ગુજરાત ભાજપમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ પાર્ટીની નજર ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર છે. જો આ ચૂંટણીના પરિણામ ભાજપ માટે પ્રોત્સાહક રહેશે તો ગુજરાતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં આવી જશે, અન્યથા ચૂંટણી તેના નિયમિત સમય પ્રમાણે ચાલશે. ગુજરાત ભાજપના સૂત્રો જણાવે છે કે ઉત્તર પ્રદેશમાં હાલ ભાજપ ફરી એક વખત સરકાર બનાવવાની દિશામાં છે. જો ચૂંટણીમાં પાર્ટી 403 બેઠકોમાંથી બમ્પર માત્રામાં વિજય મેળવશે તો ગુજરાતમાં પણ ચૂંટણી નજીક છે તે માની લેવું તે જીતની લહેરમાં છે. ગુજરાતમાં પણ ભાજપ માટે સારું વાતાવરણ ખડું થશે, પરંતુ હજુ આ માટે થોભો અને રાહ જુઓની નીતિ અત્યારે જે રીતે કરવામાં આવી રહી છે ત્યારે અખત્યાર કરાઈ રહી છે. જોકે પક્ષમાં તૈયારી તે મુજબ જ થઈ રહી છે. ગમે ત્યારે ચૂંટણી આવે તો પ્રયાસ ઓછા ન પડે. આ તરફ એવી પણ વાત જાણવા મળી છે કે જો ઉત્તર પ્રદેશમાં પરિણામોમાં ભાજપની બેઠકો સારી એવી માત્રામાં ઘટી જાય તો ગુજરાતમાં ભાજપ પ્રમુખ પાટીલ રાજકીય પ્રયોગો કરવાનું સલામતી ખાતર ટાળી દેશે. પાર્ટીમાં હાલ વર્તમાન ધારાસભ્યોને ગઈ ચૂંટણીમાં હારેલા ઉમેદવારોની ટિકિટો કપાઈ જાય તેવું પણ જાણવામાં આવ્યું છે, પરંતુ ઉત્તર પ્રદેશના વિપરીત પરિણામો આવશે તો ગુજરાતમાં આવા પ્રયોગો પર બ્રેક વાગી જશે. નો રિપીટ થિયરી મોટા પાયે લાગુ કરવાથી ઘણા સિનિયર ધારાસભ્યો કે નેતાઓ નારાજ થઈ શકે છે. આવા કિસ્સામાં તેઓ નિષ્ક્રિય થઈ જાય કે પાર્ટી વિરુદ્ધ કામ કરે તો ગુજરાતમાં ભાજપની મહત્તમ બેઠકો જીતવાની આશા પર પાણી ફરી વળી જાય તેવું બને. આથી આવું સાહસ કરવાને બદલે પાર્ટી અમુક બેઠકોને બાદ કરતા નો રિપીટ થિયરી નહીં અપનાવે. તેનાથી વિરુદ્ધ જો ઉત્તર પ્રદેશમાં ખૂબ સારા પરિણામો આવશે તો પાર્ટી નો રિપીટ થિયરી લાગુ કરીને કાપકૂપ કરવાથી અચકાશે નહીં. ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતા ઢોરોની પણ ગંભીર સમસ્યા છે. તેમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે, જેને પગલે નગરપાલિકાએ જીવ પણ ગુમાવવાનું જે રીતે વાત કરવામાં આવે આ પ્રકારના વારા સામે આવતા હોય છે, ત્યારે નગરપાલિકાને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે નાગરિકોને અનેક વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માત્ર એટલું જ નહીં, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારથી લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા સ્માર્ટ સિટીમાં પણ રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરા, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં રખડતા ઢોરોના કારણે મોત થયા હોવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે. જેના પહેલા ભાગમાં તાજેતરમાં રખડતા ઢોરોને કારણે ગુજરાતમાં બનેલી કેટલીક ગંભીર ઘટનાઓનો એક સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો છે.
રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં રખડતા ઢોરોના ત્રાસ વધી રહ્યો છે અને અગાઉ અમદાવાદ, વડોદરા અને રાજકોટના મેયરને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા રખડતા ઢોર મુદ્દે કડક કાર્યવાહી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. જોકે હાલ પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પણ ટકોર કરતા કહ્યું હતું કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસના પ્રવેશ ગેટ પર જ 10 થી 12 રખડતા પશુઓ રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. આ સાથે જ રખડતા શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં એવી પણ ચીફ જસ્ટિસને સલાહ અપાઈ હતી. શ્વાનથી તકલીફ નથી પણ કોઈની મજા, કોઈની સજા ન બનવી જોઈએ. છેલ્લા કેટલાય સમયથી વાસદ બગોદરા 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને હાલ પૂર્ણતાના આરે છે, જ્યાં તારાપુર ચોકડી પર મોટું સર્કલ તંત્ર દ્વારા બનાવી દેવામાં આવ્યું છે. સર્કલ બનાવી તો દીધું, પરંતુ સર્કલ પર પ્રાથમિક સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ, ઝીબ્રા ક્રોસિંગ આવા તમામ કામ અધૂરા છોડી બીજા કામને વેગ અપાઈ રહ્યો છે. તેવામાં 1 મહિનાની અંદર તારાપુર ચોકડી પર વીજળીના અભાવે અનેક વાહનો ભટકાવવાના સમાચાર વહેતા થયા હતા, જેમાં વહેલી સવારે 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. ખેડા તરફથી આવતી ટ્રક અને વાસદ તરફથી આવતી ટ્રક સર્કલ પર અચાનક ભેગી થઈ જતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવાના સમાચાર નથી. અહીંયા વારંવાર સ્ટ્રીટ લાઇટો ફિટ કરવા માટે રજૂઆત થઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર MGVCL પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જો કે કાયમી આવું રહે તો મોટી દુર્ઘટનાઓ સર્કલ પર સર્જાઈ શકે તો પણ નવાય નહીં. ભારત અને ફિલિપાઇન્સ શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલના વેચાણ માટે $375 મિલિયનના સોદા પર હસ્તાક્ષર કરશે. ફિલિપાઇન્સ તેની નવી માટે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદી રહ્યું છે. ફિલિપાઇન્સના ટોચના સંરક્ષણ અધિકારીઓ આ ખાસ અવસર પર હાજર રહેશે, જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ તેના રાજદૂત કરશે. સરકારી અધિકારીઓએ આ માહિતી આપી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જળક્ષેત્રને લઈને ચીન સાથે તણાવ ઘણો વધી ગયો છે. ફિલિપાઇન્સ જળક્ષેત્રે તેના પોતાના હોવાનો દાવો કરે છે. ફિલિપાઇન્સના તમામ પ્રયાસો છતાં તે જવા તૈયાર નથી. આવી સ્થિતિમાં ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ લઈને તે પોતાની નૌકાદળને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ એક એવો દાવો છે અથવા તો એવો સોદો છે જે ચોક્કસપણે ચીનને ઝટકો આપશે, જે દક્ષિણ ચીન સાગરમાં ભવ્યતા બતાવી રહ્યું છે. બ્રહ્મોસ એક એવી મિસાઇલ છે જેનાથી ચીન જેવો દેશ પણ ભયભીત છે. બ્રહ્મોસ સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ 350 થી 400 કિમીની રેન્જમાં પ્રહાર કરી શકે છે. મતલબ કે આટલા અંતરે ઉભેલા દુશ્મનના તમામ કામ કરી શકે છે. તે રીતે આ મિસાઇલને મેક 2.8 એટલે કે અવાજની ઝડપે લગભગ 3 ગણી ઝડપે છોડવામાં આવી શકે છે. તાજેતરમાં તેના નવા વર્ઝનનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓડિશાના દરિયાકાંઠે 20 જાન્યુઆરીએ કરવામાં આવેલા પરીક્ષણ સફળ રહ્યું હતું. ટેકનિકલ દ્રષ્ટિએ આ મિસાઇલ નવા ફીચર્સથી સજ્જ છે. બ્રહ્મોસની વિશેષતા એ છે કે તેને જમીન પર સ્થિત સબમરીન યુદ્ધ જહાજ, પ્લેન અથવા પ્લેટફોર્મ પર ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસની જેવી રીતે વાત કરવામાં આવે તો આ મિસાઇલની ગણતરી 21મી સદીની સૌથી ઘાતક અને ખતરનાક મિસાઇલમાં થાય છે. તે દુશ્મનના રડારથી સરળતાથી બચી શકે છે. આ મિસાઇલની ચોકસાઈ તેને અન્ય હથિયારોથી અલગ બનાવે છે. અત્યારે હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. चला चल चला चल तू मीठे पलों को बांटे चला चल उम्र को तू पल पल भुलाता चला चल ये बातें नहीं है सपने किसी के तू नाजों से पाले चला चल चला चल सफर है जो लंबा होठों पे अपने एक नगमा
traveler. Celebrate every journey. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં 2 મજૂરો દટા હતા. ભેખડ ધસી પડવાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં 3 મજૂરો દટા હતા, જેમાંથી 2ના મોત નીપજ્યા હતા અને 1 મજૂરને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ મજૂરો જેસીબીના ખોદકામ દરમિયાન કામ કરતા હતા, ત્યારે પાછળની સાઈડના રોડની ભેખડ અચાનક ધસી પડતા મજૂરો અંદર દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ઘટનાની જાણ થતાં નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીનો સ્ટાફ તરત હાજર થઈ ગયો હતો. તેમણે 1 જ કલાકમાં બંને મજૂરોને કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે નારણપુરા અમીકુંજ 4 રસ્તા પાસે જૂના જનક એપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટનું કામ ચાલતું હતું, ત્યારે ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા રીડેવલપમેન્ટની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાનમાં આજ બપોરે અચાનક ભેખડ ધસી પડતા 3 મજૂરો દટાયા હતા, જેમાંથી ડામોર જયસિંહભાઈ અને કર્મી પીટુભાઈ નામના દાહોદના બંને મજૂરોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઘટનામાં 3માંથી 2 મજૂરોના મોત થયા છે, તેમજ 1 મજૂરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. ફાયર વિભાગને સવારે 10 વાગે ભેખડ ધસી પડવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમને 4 ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતથી 2 મજૂરોને બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામગીરી કરી રહ્યો હતો. રેલવે ભરતી બોર્ડ દ્વારા લેવાયેલો છબરડો જે રીતે વાત કરવામાં આવે, જે રીતે પરીક્ષા લેવામાં આવી, તેમાં થયેલા છબરડાને હવે એક કૌભાંડનું રૂપ ધારણ કરી રહ્યો છે. તો બીજી તરફ બિહારના વિદ્યાર્થીઓએ આ છબરડાના વિરોધમાં આજે બિહાર બંધનું એલાન આપ્યું છે. બિહારના વિદ્યાર્થીઓનું આંદોલન પ્રતિદિન ઉગ્ર થતું જોવા મળી રહ્યું છે, ત્યારે બિહારના વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા કથા વ્યક્ત કરી છે, જેને સાંભળીને કોઈનું પણ મન વ્યગ્ર થઈ જાય એમ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોઈના પેટ પર મારવામાં આવતી લાત એ સૌથી ખરાબ લાત છે. સરકારે વાતનું ધ્યાન રાખી કે કોઈના પેટ પર લાત ન મારે. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે જેમના માતા પિતા પોતાની મેડિકલ જરૂરિયાતોને કારણે મૂકીને પોતાના સંતાનને ભણાવવા પાછળ ખર્ચ કરી રહ્યા છે. પેટી પાટા બાંધીને આ વાલીઓ એટલું જ ઈચ્છે છે કે એમના સંતાનને સરકારી નોકરી મળી જાય તો પછી આજીવન શાંતિથી જીવન જીવી શકાય. પરંતુ જ્યારે આવા ભયંકર છબરડાઓ કર્યા પછી પણ સરકાર પોતાની ભૂલ પર ઢાંગ પીછોડો કરી રહી હોય, ત્યારે વિદ્યાર્થીઓનો ગુસ્સો વ્યાજબી હોય એમ લાગે છે. આવું સાંભળીએ જે રીતે વાત કરવામાં આવે, આ રીતે બિહારના વિદ્યાર્થીની પીડા જણે રેલવેમાં ગ્રેડ ડીની નોકરી માટે ફોર્મ ભરીને પરીક્ષા આપી હતી, અને હવે ભરતી બોર્ડના છબરડાને કારણે અત્યંત વ્યથિત પણ જણાઈ રહ્યું છે. આ રીતે વિદ્યાર્થીઓમાં ખૂબ જ મુશ્કેલી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે અને કહી શકાય કે પોતાના ભવિષ્યને લઈને, ચિંતાને લઈને તેઓ આજે વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે. अश्विनी वैष्णव जी आए, बोले कि 1.27 करोड़ लड़का फॉर्म भरा. आपको शर्म लगना चाहिए ये चीज बोल के ही कि आपके देश में कितना ज्यादा बेरोजगारी है. आपने कैसे इस बात को कह के निकल गए कि इतना फॉर्म भरा है, हम कैसे एग्जाम ले कंटेक्ट करें. थोड़ा ये भी सोचिए कितना ज्यादा बेरोजगारी आपके देश में आया क्यों. इसका मतलब आपका पॉलिसी बहुत खराब है. आपने खुद बोल दिया कि हमारे समय में इतना फॉर्म गिरा है और पहले की सरकार में बहुत कम गिरती थी. इसका मतलब पहले की सरकार में कम बेरोजगार था, आपके सरकार में पूरा ज्यादा बेरोजगारी आ गई है. आपको जरूर कुछ ना कुछ नियत बदलना होगा. नियत नहीं बदलिएगा तो बदलने के लिए मजबूर कर देंगे हम लोग. छात्र हैं, बेरोजगार हैं, पेट का दर्द आप लोग मत मारिए, पेट पर लात मत मारिए. पेट का लात बहुत खराब होता है. भूखा सोना पड़ा, कभी कभी अगर पैसा घर से नहीं समय पर आया तो उस रात में है ना 2 गिलास गर्म पानी कर करके सोए हैं. ऐसा स्थिति आ गया. आपको नहीं पता होगा सर, अनुमान नहीं कर सकते हैं. हम लोग ऐसा करते हैं. हम लोगों का मकान मालिक जब लॉकडाउन लगा 1 रुपया भी नहीं छोड़ा, और तो बोला कि डॉक्यूमेंट रूम में था, तो बोला डॉक्यूमेंट को जला देंगे, नहीं तुम लोग जाओ जहाँ जिंदगी बर्बाद हो जाएगा. कैसे कैसे घर से जमीन बेच के पढ़े हुए हैं. मेरे पिताजी जमीन बेच के हमको पढ़ा रहे हैं. मम्मी को घर में बीमारी हो जाती है ना, तो उन्हें इलाज कराती है. काहे बोलती है कि इसका अगला महीना फिर 3,000 हमको देना है, 5,000 देना है. 3,000 तो रूम में लगता है, खाएगा क्या लड़का, मेरा क्या करेगा, वो लड़का कैसे रह जाएगा. वो अपना दुख काट के हम लोगों को पढ़ा रही है. यहाँ सरकार क्या करती है, ये बेच दो वो बेच दो. कहाँ से आप कहीं से लेकर आए थे, खरीद कर लाए थे, क्या बेच रहे हैं. प्राइवेट
रेलवे सबसे बड़ी सेक्टर है जॉब का, आप उसी को बेच दीजिएगा, युवा जाएगा कहाँ? युवा को आप रोड पर मत लाइए, नहीं तो आप रोड पर आ जाइएगा। युवा का संगठन पता नहीं है, जो भी क्रांति हुआ है अगर उसमें युवा भाग ले लिया है, समझिए वो क्रांति बहुत लंबा गई है। ये छोटा मोटा क्रांति नहीं जाएगी, आप लोगों को पता होना चाहिए। जोर दीजिए, 14 तारीख को रिजल्ट आया, 24 तारीख तक हम लोग डिजिटल प्रोटेस्ट किए, 1 मिलियन ट्वीट किए हैं हम लोग, 9 मिलियन, हाँ 1 करोड़ से ऊपर हम लोग ट्वीट किए हैं। इतना बेरोजगार है आपके देश में, लगता करना गलत है तो बिल्कुल गलत है। हम लोगों को मारना कौन चालू किया? आप मारना चालू किए, आपने गाली गलौज किया। हम लोगों ने किसी पुलिस वाले को नहीं मारा है, ना ही गाली गलौज किया। आप पेट पर लात मारते, गेट खोल के पेट पर लात मारिएगा तो लड़का क्या करेगा? अपना संविधान भी हमको कहता है अगर आप पर कोई हमला कर रहा है आप हमला कर सकते हैं, लेकिन हम लोग हमला नहीं किया। अगर आप गोली चलाइएगा हम लोग क्या करेंगे बताइए? हम लोग को तो गोली है नहीं, हम लोग जाने देंगे? जान ले लीजिए। आज रखता वाला बात जो बोल रहे हैं, कोई स्टूडेंट अगर अराजकता कर रहा है तो वो गलत है, लेकिन कोई कर नहीं रहा। आपने उसको करने के लिए हुक्सा रहे हैं कि तुम अराजकता करो, ट्रेन को जलाओ, 10,000 का क्षति होगा, 1 अरब रुपया दिखा देंगे और सब रुपया जेबा में धर के मस्त मगन हो जाएंगे। कोई लड़का जबरदस्ती करवाइएगा तो होगा ही। ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે ઘણા વર્ષોથી માંગ હતી, જેને લઈને ગોધરા શહેરમાં મંત્રી પુણેશ મોદી દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાનું દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ગોધરા શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે। ખાસ કરીને ગોધરાની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક રહેતો હોય છે, ત્યારે શહેરો જે રીતે ભાગોળ વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે। નાગરિકો દ્વારા રસ્તા પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે મંત્રી પુણેશ મોદી દ્વારા ગોધરા નગરમાં પ્રભ રોડથી બસ સ્ટેશન સુધી ઓવરબ્રિજ અને શહેરા ભાગોળ અંડરબ્રિજ કામગીરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઓવરબ્રિજ બનવાની ટ્રાફિકનું ભારણ ઓછું થશે, કારણ કે જે રીતે ટ્રાફિક સર્જાતું હોય છે ત્યારે ઓવરબ્રિજના કારણે ક્યાંક ટ્રાફિકમાં ચોક્કસપણે તેનું ભારણ ઓછું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। રામચંદ્રજીના દર્શન કરવા અયોધ્યા જાય, મંદિરના દર્શન કરે, માતા સબરીના વંશજ તરીકે તેઓને પણ ખાસ કરીને ઉમરગામથી અંબાજી વચ્ચે જે 1 કરોડ જેટલો ટ્રાઇબલ વેટ જે આદિવાસી સમાજ અમારો રહ્યો છે એ સમાજને પણ આ 5,000ની સબસિડી, 5,000ની સહાય દર્શનાર્થે જ્યારે જાય ત્યારે મળે। આમ રાજ્યમાં એર કનેક્ટિવિટીની બાબત હોય, બસ કનેક્ટિવિટીની બાબત હોય, અનેક પ્રકારની કનેક્ટિવિટીની બાબત હોય અને ઘર સુધી રસ્તા પહોંચાડવાની, રોડ પહોંચાડવાની જે કનેક્ટિવિટી છે આ બધાનો સમન્વય કરીને ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ, ટ્રાન્સપોર્ટેશન વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ, યાત્રા પ્રવાસન વિભાગ અને ટુરિઝમ વિભાગ, બધા વિભાગ કાર્યરત સંકલન કરીને કરી રહ્યા છે। કોરોના વાયરસ વિશે ચીનના વુહાન શહેરના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક ચેતવણી જાહેર કરી છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જે રીતે કેસો વધી રહ્યા છે ત્યારે નિયો કોરોનાના વધુ એક વેરિયન્ટે દુનિયામાં પ્રવેશ કરી લીધો છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો વેરિયન્ટ ઓમિક્રોન કરતાં પણ વધારે સંક્રમિત છે અને એમાં 3માંથી 1 સંક્રમિત વ્યક્તિનું મોત થઈ શકે છે। વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે। રશિયન ન્યૂઝ એજન્સી સ્પુતિકના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસનો આ નવો પ્રકાર ઘણો વધારે સંક્રમિત છે અને એનાથી મૃત્યુદરમાં પણ વધારો થયો છે। જોકે રિપોર્ટ પ્રમાણે જે રીતે આ નવો વેરિયન્ટ મળ્યો છે, આ પહેલા વર્ષ 2012 અને 2015માં પશ્ચિમી એશિયાના દેશોમાં આ વેરિયન્ટનો પ્રકોપ જોવા મળ્યો હતો। આ વાયરસ સર્સ કોવિડ-2 માટે જે પ્રકારનો છે, જેમાંથી માણસોમાં કોરોના વેરિયન્ટનું સંક્રમણ ફેલાય છે। નોંધનીય છે કે સાઉથ આફ્રિકામાં અત્યારે પણ નવો વેરિયન્ટ ચામાચીડિયામાં જોવા મળ્યો છે અને હાલ એ માત્ર પશુઓમાં જ જોવા મળ્યો છે। બાયોરેક્સિવ વેબસાઇટ પ્રકાશિત એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નવો નિયોકો અને તેના સહયોગી PDF 2180 માણસોને સંક્રમિત કરે છે। વુહાન યુનિવર્સિટી અને ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સના રિસર્ચના જણાવ્યા પ્રમાણે આ નવા કોરોના વેરિયન્ટને માણસોની કોશિકાઓને સંક્રમિત કરવા માટે માત્ર એક મ્યુટેશનની જરૂર પડે છે। રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નવા વેરિયન્ટને કારણે વધુ લોકોના મોત થઈ શકે છે। રશિયાના વાયરોલોજી અને બાયોટેકનોલોજી વિભાગે નિયોસિકો વિશે આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલ આ નવો કોરોના વેરિયન્ટ માણસોમાં સક્રિય રીતે ફેલાવવા માટે સક્ષમ નથી। અત્યારે સવાલ એ નથી કે નવો વેરિયન્ટ લોકોમાં ફેલાવશે કે નહીં, પરંતુ એની ક્ષમતા અને જોખમ વિશે તપાસ કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે આખી દુનિયા અત્યારે કોરોના વાયરસની ત્રીજી લહેર
ઓમિક્રોન અને તેના સબ વેરિયન્ટ BA.2નો સામનો કરી રહી છે. ભારત સહિત ઘણા દેશોમાં BA.2ના ઘણા કેસ સામે આવી રહ્યા છે. દુનિયાના અંદાજે 40 દેશોમાં તેની પુષ્ટિ થઈ ચૂકી છે. ત્યારે આ પ્રમાણે કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને નવા વેરિયન્ટો સામે આવી રહ્યા છે. ત્યારે WHOએ સમયાંતરે સમીક્ષા કરીને વેરિયન્ટને ઇન્ટરેસ્ટ અને કન્સર્નની કેટેગરીમાં મૂક્યો છે. જે રીતે કોઈ વેરિયન્ટની કેટેગરી બદલાતા પહેલા ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ એનું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરે છે. ગ્રુપની ભલામણો પછી વેરિયન્ટની કેટેગરી બદલવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ તેજ થઈ ચૂકી છે. ત્યારે દેશના ગૃહમંત્રી અને ભાજપના કદાવર નેતા અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. યુપીમાં પ્રથમ ચરણની ચૂંટણી પહેલા શાહ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપની રીંછે ભરાયેલા જાટ સમુદાયના રીઝવવા માટે કામે લાગ્યા છે. પરંતુ દેશમાં જ્યારે કોરોનાની રસી જે રીતે કહી શકાય કે એક બાજુ કોરોનાની રસી આપવામાં આવી રહી છે, એક બાજુ કોરોનાનો કહાર જોવા મળી રહ્યો છે, ત્યારે ઓમિક્રોનની પણ લહેર ચાલી રહી છે. ત્યારે અમિત શાહ દ્વારા જાહેર સ્થળો પર પાલન કરવા માટે બનાવાયેલી કોવિડની ગાઈડલાઇનનો સદંતર ભંગ થતો જણાઈ રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એમાં અમિત શાહે માસ્ક નથી પહેર્યું, જ્યારે એમની આસપાસ રહેલા લોકોએ માસ્ક પહેરેલા જણાય છે. આ ઓછું હોય એમ અમિત શાહ લોકોને કોઈ કાગળ વહેંચતા જણાય છે. આ કાગળની વહેંચણી કરતી વેળાએ આ જોઈ શકો છો કે અમિત શાહ પોતાની આંગળીને જીભથી ભીની કરીને કાગળને પકડે છે અને પછી સામેવાળી વ્યક્તિને હાથોહાથ આપે છે. આ કોવિડ ગાઈડલાઇનનો સીધો ભંગ છે. દેશના ગૃહમંત્રી જો આવી વર્તણૂક કરતા હોય તો કરોડો રૂપિયાના ખર્ચે બનતી ગાઈડલાઇનનું પાલન કરવાની જાહેરાતોનો મતલબ શું છે? અમિત શાહ જેવી વ્યક્તિ જે કોવિડ ગાઈડલાઇનનું પાલન ન કરે, દેશના આમ આદમી પાસેથી પોલીસ દ્વારા દંડ વસૂલવામાં કામ પોલીસે બંધ કરવું જોઈએ, અથવા તો હિંમત હોય તો અમિત શાહ પાસેથી પણ દંડ વસૂલ કરવો જોઈએ. કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. અત્યારે હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.